આખો પછી પ્રસંગ એક એવો આવે કે જે આપણે સુદામાનો આખો પ્રસંગ કહીએ. તો સુદામાના પ્રસંગની શરૂઆત જો કે કૃષ્ણ ભગવાન જ્યારે બાળ સ્વરૂપમાં આવે ને ત્યારથી થયેલી છે. અને આવડો આખો પ્રસંગ છે ને એ કોઈ વ્યક્તિ ધારે તો આખો ઓલા નથી કહેતા કરુણા અવસ્થાની રીતે હોતે ને આખો પ્રસંગ કહી શકે. કોઈ આખો જે પ્રસંગ છે એ કરુણા અવસ્થાની અંદર હોતે ને કહી શકે. કોઈ આખો જે પ્રસંગ છે એને તર્કના આધારે હોતે ને રજૂઆત કરીએ કે કોઈ આખો પ્રસંગ છે અને ભક્તિના સ્વરૂપમાં હોતે ને કહી શકે. કોઈ આખો પ્રસંગ છે અને મિત્રતાના સ્વરૂપમાં હોતે ને કહી શકે. પણ આપણે જે આખો પ્રસંગ છે એ રીતે વર્ણન કરવા કોશિશ કરશું કે જે હાલના સમયની અંદર આપણા કર્મ એમાંથી હું શીખવાના છે એના આધારે વર્ણન કરીએ. તો શરૂઆત આખી ત્યાંથી થઈ હોય કે જ્યારે બાળપણની અંદર જ્યારે કૃષ્ણ ભગવાન હોય અને જે સુદામા હોય સાંદીપની ઋષિના આશ્રમની અંદર એક જ જગ્યાએ બે પાઠ પડતા હોય અને બે ત્યારથી મિત્રતા બની ગયેલા હોય. પછી જે કૃષ્ણ ભગવાનનું જે આખું જીવન ચરિત્ર છે ને એ તો આપણે આખું એ રીતે લખાયેલું છે કે ક્યારેક કૃષ્ણ ભગવાનના કોઈ એમ નક્કી કરે કે ભાઈ આ રીતે જિંદગી જીવા છે, કાલનો દિવસ કઈ રીતનો થાય તો આપણને કોઈ અંદાજો ન હોય. કૃષ્ણ ભગવાનનું જીવન આખું એવું છે ક્યારે હું કરી નાખે ને કંઈ નક્કી નહીં. અને જે સુદામાનું જીવન છે એ સમયની અંદર એવું બતાવે કે જ્યારે બે ભેગા થાય બાળપણની અંદર ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે કે ભાઈ તું વ્યક્તિ બરોબર છે, મારી અંદર મિત્રતા કરી. ત્યારે સુદામા ત્યારે એમ કે તમને ખબર પડે મિત્રતા શબ્દનો મતલબ શું થાય. કોઈ પણ વ્યક્તિ જ્યારથી એમ કે ને હું આજથી તારો મિત્ર, ત્યારથી એનો મતલબ એ થાય કે મિત્રતા છેલ્લા શ્વાસ સુધી નિભાવવી. અને નિભાવવાનો મતલબ એમ થાય સામેવાળા વ્યક્તિની જરૂર પડે ને ત્યારે આપણે અહીંયા ઊભું રહેવું પડે. જો આપણી અંદર કેપેસિટી ન હોય અથવા તો સામેવાળો વ્યક્તિ એને લાયક ન હોય તો બેમાંથી એક રીતે આપણે મિત્રતા ન નિભાવી શકીએ. તો સામેવાળા વ્યક્તિને ઓળખા વગર અને આપણે આપણી કેપેસિટી જાણ્યા વગર કોઈ પણ વ્યક્તિને એમનો મિત્ર ન કહી દેવાય. એટલે કૃષ્ણ ભગવાન સામે જોઈને એમ કે ભાઈ મેં મારી કેપેસિટી જાણી લીધી અને તારો સ્વભાવે જોઈ લીધો. એ રીતે હું મારા તરફથી તને મિત્ર ગણું છું કે તારા જીવનમાં ગમે ત્યારે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે સહેજ સંકોચ કર્યા વગર ગમે ત્યારે મદદ માંગી લેજે. મેં મિત્રતા કીધી છે ને એટલે મારો જ લગન છેલ્લો શ્વાસ લે તારો છેલ્લો શ્વાસ લે તા લગન મારી મિત્રતા હોય 100% નિભાવી. એટલે સુદામા કે તો મને કાંઈ વાંધો નહીં, તો હું હતી મારી જાતને તારો મિત્ર ગણું છું. ત્યારથી બે ગાઢ મિત્ર તરીકે કહેવાય છે કે જ્યારે ઇતિહાસમાં મિત્રતાનું નામ આવે ત્યારે કૃષ્ણ અને સુદામાનું નામ પહેલા નંબરે આવે. પછીથી થાય એવું કે ત્યાંથી એક એવો પ્રસંગ આવે કે સાંજે એ લોકો આશ્રમમાંથી લાકડી કાપવા જવાના હોય. એટલે લાકડી જે વન હોય ત્યાંથી કાપવા જવાના હોય ત્યારે જે ગુરુ માતા હોય એમ કે થોડીક એકાદી મુઠ્ઠી જ આપણે નથી કહેતા કે ચણા ટાઈપની વસ્તુ બતાવે કે ખાવા માટે આપો. એટલે કૃષ્ણ ભગવાન એમ કે મારો જે છેડો છે કાપડનો ફાટી ગયેલો છે, એટલે સુદામાને આપો ને તો એ પોટલી ત્યાં બાંધી રાખશે, જરૂર પડશે ત્યારે અમે જમી લેવું. પછી બે ત્યાંથી જે નાસ્તા જે હોય લઈને નીકળે ને ચોમાસા જેવું વાતાવરણ હોય અને હાંજે આવતા હોય ને એમાં થાય એવું કે થોડુંક ભેજવાળું વાતાવરણ હોય એટલે હુકી લાકડી લેવા જવાની હોય. લાકડી મોટા ભાગે ભીની હોય એટલે જંગલની અંદર જતા થોડાક વધારે ઊંડા વયા જાય. પછી વરસાદ ચાલુ થઈ જાય. વરસાદ ચાલુ થાય અને ધીમે ધીમે એવું થાય કે આજુબાજુથી ખૂંખાર પશુ પક્ષીના અવાજ આવવાનું ચાલુ થાય. એટલે કૃષ્ણ ભગવાન અને જે સુદામા હોય ને એવું નક્કી કરે કે તો આપણે કામ કરીએ વૃક્ષની અંદર ઉપર ચડી જાય. વૃક્ષની અંદર બે વ્યક્તિ ઉપર ચડી જાય અને સુદામાનું નાનપણથી એક વસ્તુ લખાયેલી છે કે જ્યારે ભૂખ લાગે ને ત્યારે વ્યક્તિ ભૂખા ન રહે. એટલે એ સમયની અંદર એને ભૂખ લાગે એટલે યાદ આવે કે ભાઈ આપણા પાસે જે ચણા છે એ પડેલા છે. એટલે ત્યાંથી પોટલી ખોલે ને ચણા ખાવાનું ચાલુ કરે. એટલે કૃષ્ણ ભગવાન યાદ આવી કે ભાઈ ભૂખ લાગે એવું લાગે છે ત્યારે ઓલે જે ગુરુ માતાજી ચણા આપ્યા હતા ચણા પડ્યા છે. એટલે કે નહીં ભાઈ તો હું સ્પીડમાં ઉપર ચડાવ્યો ને પછી ચણા છે નીકળી ગયા. એટલે એ સમયની અંદર તો તેની ભૂખ ખાતા હોય ને એટલે દાંત કકડાવવાનો જાય ને કકડા ન જાય. એટલે કૃષ્ણ ભગવાન પાછું પૂછે કે ભાઈ કે ભૂલ નથી થતી ને તો દાંત કકડાવવાનો જાય હે નો. એટલે કે એમાં એવું છે ટાઈડ વાય છે ને વરસાદનું વાતાવરણ છે એટલે એને લીધે ઠંડીને લીધે દાંત કકડાઈ જાય. એટલે કે વાંધો નહીં, જો આવી ઈચ્છા હોય તો જેવા કર્મ એવા ફળ. એ રીતના એ લોકો શબ્દ વાપરે ને ઘણા અમુક જગ્યાએ એવા શબ્દ સાંભળવા મળે છે કે જો અત્યારે દાંત કકડાવશો ને તો કકડાવો લાંબા સમય સુધી. અને ત્યારથી એના જીવન લખાઈ જાય. પછીથી ત્યાંથી જે બે મિત્ર હોય ત્યાંથી વિખૂટા પડે જે સુદામાનું જીવન હોય એનો સમયના આધારે લગ્ન થાય છે. એ સમયની અંદર એવું બધા કે વસુંધરા નામની જે નારી હોય એને એને લગ્ન થાય. સમયના આધારે 1 સંતાન 2 સંતાન એમ કરતાં અમુક જગ્યાએ 4 સંતાનનું વર્ણન છે કે 4 જેટલા એને સંતાનો થઈ જાય. પછી જે પોતાનું જીવન હોય એવું બતાવે કે જે સુદામા છે ને એ પોતાના જીવનમાં એવા રૂઢિચુસ્ત બતાવે કે નાનપણથી ગુરુ મહારાજે જે સલાહ દીધી એને ઓલા નથી કહેતા લખાણની અંદર કોતરી નાખવાનું હૃદયની અંદર. એ લોકોએ કીધું નામનું સ્મરણ કરવાનું એટલે નામનું સ્મરણ નહીં મૂકવાનું. બીજું લોકો એવું કીધું કે પંડિત તરીકેનું જીવન, કારણ કે બાળપણથી જન્મ તરીકેનું જે જીવન હોય બ્રાહ્મણ કુળમાં થયેલું અને પંડિત તરીકેનું કામ હોય એટલે એના જે નીતિ નિયમ હોય એ સમયના આધારે ફેરે રાખે. પણ એ સમયની અંદર એવા નીતિ નિયમ હોય કે કોઈ પણ બ્રાહ્મણને કોઈ પણ ધંધો નહીં કરવાનો. એટલે એનો મતલબ એ આપણે કેમ વાણી વેપાર કરીએ ત્યારે એ સમયની અંદર શુદ્ર તેને આ કર્મ કરવાનું, વૈશ્યને આ કર્મ કરવાનું, ક્ષત્રિયને આ કર્મ કરવાનું, બ્રાહ્મણને આ કર્મ કરવાનું. એટલે બ્રાહ્મણ તરીકે સુદામાને કામ આપેલું હોય કે ભાઈ તમારે છે ને ખાલી જે ધર્મ છે ને એનો પ્રચાર કરવાનો, પણ ધર્મને ધંધો નહીં બનાવવાનો, વ્યવસાય નહીં બનાવવાનો. એટલે એ પોતા તરફથી કોઈ વ્યવસાય ન કરી શકે. બીજી વસ્તુ એ તો એનું ભરણ પોષણ કઈ રીતે થાય. એટલે ભરણ પોષણનો એવો નિયમ હોય કે જે કોઈ જગ્યાએ એ લોકો રહેતા હોય
ત્યાં રોજ ભિક્ષા માંગવા માટે નીકળવાનો અને પ્રથમ જે 5 ઘર એને બરોબર લાગે ત્યાં ભિક્ષા માંગવાની, 5 ઘર પાસે જઈને ભિક્ષાનો એ લોકો સમયની અંદર કહેતા કે ભિક્ષાને દેહી દેવી, એ રીતનું કે ભિક્ષાનું આલિંગન કરવાનું, એ લોકો જે ભિક્ષા આપી સ્વીકાર કરી લેવાની, 6ઠા ઘરે નહીં જવાનું. 5 ઘરમાં જે મળે ને પરમાત્માની પ્રસાદી સમજીને અને ઘરે જઈને ને ધ્યાન જે પોતાનું હોય પોતાનું ભરણ પોષણ એ કરી લેવાનું. આ રીતે જે જીવન છે ને જીવવાનું. એટલે જે 2-3 નીતિ નિયમો હોય ને નીતિ નિયમો પોતે ગાંઠ મારીને બેઠા હોય કે ભાઈ આપણે આમ જ જિંદગી જીવવાની. હવે ધીમે ધીમે એ લોકો જે ગામડાની અંદર રહેતા હોય ને એ ગામડું આર્થિક દ્રષ્ટિએ બહુ જ એવું ખરાબ પાછળની હોય કે આર્થિક દ્રષ્ટિએ બહુ પછાત હોય. એટલે થાય એવું ગમે જગ્યાએ ખાવા જાય તો ઓલા લોકોને પોતાને ઘટતો હોય તો એ તો કઈ રીતે દે કે. અને સમયની અંદર એવું બતાવે કે ગામ જે રાજાની અંદરમાં આવતું હોય એ રાજા આખો એવો હોય કે નો બહુ દેવકોટીનો નો બહુ દાનો કોટીનો બેની વચલો વ્યક્તિ હોય કે મદિરા પાનમાં તો ભાઈ કાંઈ ન ઘટે કે ભાઈ હારી હારી નારીઓ હોય તો ભાઈ એ લોકો હોતે પોતા પાસે રાખતો હોય. આની સિવાય જે પ્રજા હોય ને એની વાંહે કાંઈ ધ્યાન જ ન દેતો હોય. સવારે ત્યાં સુધી જે મદિરા પાન મળતું હોય 2-3 વ્યક્તિ વખાણ કરે એટલે એ ભાઈ રહે ને રાજી રહેતા હોય ને એ લોકોને ઉપહાર દીધા રાખે. બાકી પ્રજાનું જે થવું એ થાય. સામે ખોટો કર નહીં વસૂલ કરવાનો પણ સામે એની ઉપર ધ્યાન નહીં દેવાનું. એટલે જ્યારે કાંઈ વર સારું જાય ત્યારે ઓલા લોકોને ખાવાનું મળી જાય, જ્યારે વર ખરાબ જાય ત્યારે પ્રજાનું કોઈ નહીં. એટલે આવા ગામડાની અંદર રહેતા હોય એવી રીતે જે પોતાનું જીવન હોય એવી જીવન નિર્વાહ થતું હોય. અમે કૃષ્ણ ભગવાનની જે આપણી કથા કેટલા સત્સંગોથી હાલતી હતી, ધીમે ધીમે એક સ્ટેપ પૂરા થતા થતા જે કૃષ્ણ ભગવાન હોય એ અત્યારે દ્વારકાના જે આખા રાજા બની ગયા, એટલે એ દ્વારકાધીશ બની ગયા હોય. હવે થાય એવું જે સુદામા હોય ને એને ધીમે ધીમે હાલત ખરાબમાં ખરાબ જ થતી જાય. ખરાબમાં થતા એને બીજો કાંઈ વાંધો ન આવતો હોય કે એ તો કેટલા યુગોથી જીવતા હોય, પોતાનું જે જીવન એ રીતનું જીવતા હોય કે જ્યારે ખાવાનું મળે ત્યારે ખાઈ લે, ન ખાવાનું મળે તે ન ખાતા હોય. પછી એક વખત થાય એવું કે જે કૃષ્ણ ભગવાન દ્વારકામાં બેઠા બેઠા થોડોક મૂંઝવણ અવસ્થામાં દેખાય. એટલે સમયની અંદર જે રૂકમણી હોય ને એમ પૂછે કે કેમ પરમાત્મા તમને પ્રોબ્લેમ શું છે, તમારા મોઢા ઉપર જે તેજ છે કેમ ઓછું લાગે છે? એ કે છે એવું મારો એક ભક્ત છે એ અત્યારે પીડાય છે. એટલે આ કે તો લ્યો એમાં હું મોટી વાત, તમારો ભક્ત છે પીડાય છે તો તમે તો 1 સેકન્ડની અંદર પીડા મુક્ત કરી ગયો ને? એ કે હું કરી શકું પણ હું કરી ન ગયો. એટલે કે હું તમે પીડા મુક્ત કરી શકો ને તો તમે કરી ન ગયો. એ કે હું એ બધા વ્યક્તિની પીડા મુક્ત કરી શકું કે જે વ્યક્તિ એક વખત માગે તો ખરા કે ભાઈ આપણે પીડા મુક્ત કરી છે. આ મારા ભક્ત એવા છે, આ એને નક્કી કરી લીધે છે કે ભાઈ આપણે પરમાત્મા પાસે કોઈ દી કંઈ માગવાનું જ નહીં. એટલે કે એવું કેવું પરમાત્મા પાસે કેમ કંઈ નહીં માગવાનું કે એ વ્યક્તિ એવું નક્કી કરે છે કે આપણા આગળના શરીરની અંદર કોઈ અકર્મ હોય એ ફળ ભોગવતો એટલે આપણે ફળ ભોગવે રાખવાનું. આની સિવાય બીજો કોઈ વ્યક્તિ પાસે કંઈ નહીં માગવાનું. એટલે કે એવા કયા ભક્ત છે? નામ તપ હોય કે સુદામા. એટલે કે નાનપણમાં જે તમારા મિત્ર હતા એ સુદામા કે એ સુદામા. એ કે તો આયા મિત્ર સ્વરૂપે હોતે ને મદદ લઈ શકે. એ કે નહીં એમાં હોતે ને એને એવું છે કે ભાઈ મિત્ર પાસે માંગવું આ ખોટું કહેવાય એટલે એની પાસે નહીં માગવાનું. એટલે જે પોતાની જે રૂઢિ હોય ને એને બહુ પાકા વ્યક્તિ બતાવે. એટલે કે તો એ બરોબર કહેવાય કે એ વ્યક્તિ બરોબર લાગે એટલે બરોબર કહેવાય. આ કે તો તમને લાગે છે એમાં તમે કંઈ મદદ કરી શકો કે જા લગન ન માગે ને તા લગન હું કંઈ ન કરી શકું. એટલે જે રૂક્ષ્મણી હોય ને એમ કે તો હું કંઈક મદદ કરું? એ કે તમારી ઈચ્છા. એ કે તો કઈ રીતે મદદ કરશો? એ કે એમાં તો શું હોય આપણી પાસે શક્તિ છે, સામથર્ય છે. એ કાલે ભિક્ષા માંગવા નીકળે એટલે વાર એટલે આગળ સારું વસ્તુ આપણે અપાઈ દઈએ. એ કે તમારી ઈચ્છા. એટલે પહેલા ઘરે માગે, બીજા ઘરે માગે, ત્રીજા ઘરે માગે, છેલ્લે કે મળે નહીં 5મું ઘર હોય. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને એમ કે જો 5મું ઘર છે કે ચમત્કાર કરો હોય તો કરજો. એ કે હું તૈયાર જ બેઠી છું, આ ઘરે આવે ને એટલી વાર. એટલે ઘરે જાય ને એટલે એ જ સમયની અંદર એ ઘરમાં પૂરણપોળી ને ખીર ને સારી વસ્તુ બનાવેલી હોય. પણ થાય એવું એ જે નારી હોય ને એ સ્વભાવની બહુ ખરાબ હોય એટલે દેવા ન માગતી હોય. એટલે એ જ સમયમાં જે રૂકમણીને પોતાનું સામથર્યનો ઉપયોગ કરે અને ઉપયોગ કરીને ઓલી વ્યક્તિના વિચાર ફેરવી નાખે કે ભાઈ જે ભિક્ષાની અંદર જે વસ્તુ છે ને એ આપો. એટલે જે ઓલા વ્યક્તિ હોય ને બહુ સારી વસ્તુ ભિક્ષામાં આપી દે કે ભાઈ ખાવાનું બહુ સારું હોય એટલે નક્કી કરે કે આજ તો ઘરે જઈને ખીર ખાવા મળશે. આ વ્યક્તિ આજે અહીં ભૂખા નહીં હોય પણ થાય એવું સુદામાં જે ખીરનું જે આખું વસ્તુ હોય જેના ભિક્ષા પાત્રની અંદર લઈને નીકળતા હોય ને તો અચાનક નો થાય એવું બહુ જોરથી પવન ફૂંકાવાનું ચાલુ થાય. પવન ફૂંકાવાનું ચાલુ થાય ને આગળથી કૂતરા જોવે ને આગળથી નીકળે ત્યાં પોતાને ઠેં લાગે ને હાથમાં જે ભિક્ષા પાત્ર એના નીચે પડી જાય. અને જે ખીર હોય ને ત્યાં ઢોળે જાય ને ઓલું જે કૂતરું જે શ્વાન હોય ને ત્યાંથી ખાવાનું ચાલુ કરી દે. એટલે સુદામા હોય ને રાજી થાય એ કે જો આ જે એક શ્વાન છે એને ખાવાનું આપણે યાર કર્મ લખાયેલું હોય છે એટલે પોતે પોતાની તે પ્રભુ ભજન હોય ત્યાંથી હાલવાનું ચાલુ થાય ને જે રૂકમણી હોય ને એમ કે જો આ તો આવું થઈ ગયું આપણે આપણા તરફથી દેવા કોશિશ કરી પણ એને કિસ્મતમાં થતું ને એટલે ત્યારે કૃષ્ણ ભગવાન કે જ્યારે વ્યક્તિના માથા ઉપર કોઈ વસ્તુ લખાઈ જાય કે વ્યક્તિના જીવનમાં એટલું સુખ લખેલું છે ને એટલું દુઃખ લખેલું છે ત્યારે ખુદ પરમાત્મા હોતે એને મહેનત કરવા કોશિશ કરે ને તો હોતે એ લોકો એમાં ફેરફાર એટલે નથી કરી શકતા કારણ કે વિધાતાની જે વ્યાખ્યા છે એનાથી અલગ જ લેવલની છે. એમાં જો ઓલા નથી કહેતા વિધાતાના લેખમાં જો મેખ મારી ગયા તો આ ગુરુ શક્તિ એવી છે, ગુરુ તત્વ જે છે ને એની પાસે એવું પાવર છે કે ગમે કર્મને આગળ પાછળ કરી ગયા. પ્લસ એની સેવી ઓલા નથી કહેતા કે ખાતા ટ્રાન્સફર વાળી સિસ્ટમ છે કે કયા વ્યક્તિ અકર્મ કરે છે એનામાં કેન્સલ કરીને અમારામાં ટ્રાન્સફર કરી નાખો અથવા તો એને એવો હિસાબ કરતા આવડે કે એટલું અકર્મ છે ને ભોગવવાનું છે એની બદલે એટલું અમારું જે સામથર્ય છે જે ધ્યાનસ્થમાં બેહેલું એટલું ક્ષીણ કરી નાખો અને ઓલું જે ફળ છે એને નાબૂદ કરી નાખો. એટલે જે ગુરુ તત્વ છે ને આમાં કંઈક ફેરફાર કરે કે બાકી એની સિવાય કદાચ કોઈ ગમે એટલી કોશિશ કરે
કોઈ પણ દૈવીય શક્તિ કોશિશ કરે ને તો હોતે વ્યક્તિના જીવનનું દુઃખ પૂરું નથી થઈ શકે. એટલે આપણે એ સમયની અંદર એમ કહેતા કે દૈવીય શક્તિ કોશિશ કરે કે વ્યક્તિનો વિચાર ફેરે. પણ અત્યારના સમયની અંદર વાત કરવા જાય તો અત્યારના સમયની અંદર આપણે ટેકનોલોજી એ પ્રકારની દૈવીય શક્તિ છે કે કોઈ પણ વ્યક્તિ એમ નક્કી કરે કે ભાઈ આપણે એટલી સુખ સુવિધા ઊભી કરી લે તો તેને એના જીવનમાં જો દુઃખ હશે તો એ વ્યક્તિને દુઃખનું સોલ્યુશન થઈ જ નથી ગયું. એની માટે એને એક જ કર્મ કરવું પડે કે જે નવું કર્મ છે ને એમાં ધ્યાન રાખવાનું કે વ્યક્તિ નક્કી કરે છે સવારથી સાંજ સુધી આપણું મગજ જે છે કન્ફ્યુઝ રહેશે કે કોઈ ઘરની માથાકૂટ ચાલે છે, કોઈ ધંધાની માથાકૂટ આવેલે રાખે છે, કોઈ વ્યક્તિ એવું છે કે આપણે જીવનની અંદર દરિદ્રતા છે આ આવે છે. તો એનું સોલ્યુશન એક જ કે જે નવું કર્મ છે ને એમાં ધ્યાન રાખો એટલે ભવિષ્ય વહેલા મોડું હરખું થઈ જાય. પછી જે કૃષ્ણ ભગવાનનો એમાં જે રૂકમણી હોય ને કૃષ્ણ ભગવાનને પૂછે કે તાનો અંત ક્યારે. એટલે કૃષ્ણ ભગવાન એમ કે ધીમે ધીમે આના અંતની શરૂઆત થઈ છે. એટલે શરૂઆત એ રીતની થાય કે એક વખત જે એ સમયની અંદર જે સુદામા હોય ને એ પોતાની તે ભિક્ષા મેળવવા જતા હોય એ તે 5મું ઘર પૂરું થાય ને એટલે ત્યાંથી જે ભિક્ષા પાત્ર એમાં બહુ ઓછું ભેગું થાય. પછી એને સમાચાર મળે કે 6ઠા ઘરે અત્યારે કોઈ ત્યાં એકાદો પ્રસંગ છે, નાનકડો પ્રસંગ હતો ને એ લોકો હવન કર્યો હતો તો ત્યાં બધાને હારી હારી વસ્તુ ખાવા આપે છે. એટલે જે ઓલી નારી હોય ને સમજેલી હોય જે ભિક્ષા દેવે હોય ને એમ કે મારે તો એટલું જ છે પણ ઓલું ઘર છે ને ત્યાં અત્યારે સારું છે, ત્યાં તમે જાઓ તો તમને બહુ સારું મળી જાય. એટલે સુદામા એમ કે નહીં ભાઈ આપણે 5 જ ઘરનું નક્કી હતું ને 6ઠા ઘરે જવું આપણે પુરોહિતની જે નિયમ છે ને એની બહારની વસ્તુ કહેવાય એટલે નથી જવાનું એમ કે નહીં પાછા વયા જાય. એટલે ઘરે જાય ને એના પત્ની એમ કે ઓલા ઘરે ગયા હતા કે નહીં આપણા ધર્મની અંદર એવું કહેવાય છે કે રાજાની જેને ભિક્ષા એમને ખબર છે હારું દેવાનું તો એમ નહીં માગવાની, જે આપણને ઈચ્છા થાય સ્મરણ કરતાં કરતાં જે ઘરે જાઓ ત્યાંથી માગવાની, એવું નહીં ઈચ્છા રાખવાની કે સારું મળે ખરાબ મળે. કુદરત એની રીતે હિસાબ તો જ કરીએ કે. અને આને આ વાત થોડાક દિવસો પહેલાં તર્ક ઉપર એ રીતની વાત થતી કે ધારો કે કોઈક વ્યક્તિ છે કે જેને ભૂત ભવિષ્ય વર્તમાનની ખબર છે કે આપણે સાનિધ્યથી બેઠા છે, આપણને હકીકત ભવિષ્ય જોવાની પાવર છે અને આપણે હકીકત જાણી શકીએ છીએ. હવે ધારો કે એવું થયું કે આપણે નાનું બાળક છે આપણને ખબર છે કે આગળ હાલીને જાય ને પડશે તો શું કરું? અહીંથી ઊભા થઈને એને હાલવા ન જવા દેવું, હાલીને જાય છે ને પકડી રાખવું કે એને પડવા દેવું? કારણ કે એના કિસ્મતની અંદર લખેલું છે પડશે વાગશે ને એ રોહે અડધી કલાક રોહે ને પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જાય, એ જે ફળ છે એ ભોગવાઈ જાય. તો શક્તિનો ઉપયોગ કરીને એને બચાવું કે ન બચાવું? જો એ વ્યક્તિ બચાવી લે તો અત્યારે તેને કર્મ નહીં ભોગવવું પડે પણ 50 વર્ષ પછી ભોગવવું પડશે. તો અત્યારે નાનકડો ગોઠણ છોડેલો પછી ગોઠણ વગરનું થવું પડે. તો આપણે એના માટે હારા છે કે ખરાબ છે? તો જે ભવિષ્ય જોવાની શક્તિ હતી એનો કોઈ મતલબ ન રહ્યો. જો એવું થયું એની વાહે દોડા જાવ તો કોઈ મતલબ ન રહ્યો. તો ભવિષ્ય જોવાનો ફાયદો શું? તો કોઈ ફાયદો નહીં. તો કઈ વસ્તુનો ફાયદો? તો વસ્તુનો ફાયદો એ કે હકીકત કોઈ પાસે જો ભવિષ્ય જોવાની શક્તિ તો જાય, કોઈ વ્યક્તિ પાસે નામ હોય એમાં ઊંડો ઉતરો હોય ધ્યાન સ્થિર કરેલો તો એની પાસે સમજણ હોય તો સમજણ કયા હદ સુધીની હોય? વ્યક્તિની અંદર સમજણ એટલે હદ સુધીની હોય કે એની નજર સામું કોઈ પણ સારી ઘટના ઘટી જાય તો તેનું મન સુખી ન થાય, કોઈ પણ ખરાબ ઘટના ઘટી જાય તો મન દુઃખી ન થાય. આજે મન સુખી કે દુઃખી ન થવાની જે કક્ષા છે ને આ મેળવવા પાછળ મહેનત કરવાની છે, એ જ નામની સ્થિરતા છે. તો એમ કેમ નક્કી કરીએ કે ત્યારે જ નક્કી કરીએ કે જ્યારે વ્યક્તિના જે સગા સંબંધી છે આને મનમાંથી કાઢી નાખીએ કે પોતાનો હાથ લાંબો થાય એની બહારની જે વસ્તુ છે ને ઓલા નથી કહેતા કે આવતા જન્મની વસ્તુ છે કે જે તો કોઈ વ્યક્તિ એમ કે કાલે સવારે એટલું કરવાનું એટલું જવાનું એમ કે આવતા જન્મમાં તારા કરવાનું તો આપણે શું કે ભાઈ એ જન્મનો હોય છે ને કે જે તમે દુકાનના કામમાં કોઈ વાત કરતા ને એમ કે ભાઈ 2 દિવસ પછી આ કામ છે તમે એમ કે ભાઈ 2 દિવસ પછીનું 2 દિવસ પછી અત્યારે આજનું કામ પતાવો. એમ એની જેવું છે કે જ્યારે વ્યક્તિ એમ નક્કી કરવા પડે કે કઈ વસ્તુ લિમિટ બહારનું છે એ સ્વીકાર કરવા મળે કે વ્યક્તિના શરીરની લિમિટ સમજે, મનની લિમિટ સમજે અને આત્માની લિમિટ સમજે ત્યારે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે શરીરની લિમિટ તો હાથ સુધીની જ છે તો ત્યાં મહેનત એટલી જ કરે, મનની લિમિટ એટલું વિચારવા સુધીની છે તો ત્યાં મહેનત એટલી જ કરે અને જે આત્માની છે એની લિમિટ એટલી છે તો મહેનતની એટલી કરે. એટલે જે નામ છે ને એની અંદર સ્થિરતાની મહેનત એટલી કરવાની હોય. એટલે એની વસ્તુ સુદામાની હારે થાય કે સુદામા આ વાત લઈને ઘરે આવે અને થાય એવું કે જેને જે ઘરના નારી હોય એમ કે તો આજે હોત ને કે લાંબુ મેળવું નથી કે નહીં. એટલે જેલા છોકરા હોય એને પોતાની રીતે ખાવાનું આવે પછી થોડું ઘણું વધે ને એ સમયની અંદર એવું બધા કે ખાલી એક દાણો વધ્યો હોય તો સુદામા એને હોતે 2 ટુકડા કરીને એક એના પત્નીને આપે ને એક પોતે ખાતા હોય. એટલે તો હોતે એને યાદ આવે કે એટલે આજ તો ભૂલ થઈ ગઈ, આજે એટલી ભૂખ લાગી હતી ને ભૂલાઈ ગયું પરમાત્માને થાળ ગ્રહણ કરતા. જે પરમાત્માની મૂર્તિ રાખી હોય કે જેમ એને માનતા ત્યાં એક દાણો હોય ને મૂકી જાય અને નક્કી કરીને એમ કે લ્યો પરમાત્મા દાણો તમે તમારા આખા વિશ્વને ખવડાવી દો. એટલા હદ સુધી પોતાના જે વિચારો બતાવે એ વ્યવસ્થિત બતાવે કે જીવનમાં ગમે અડચણ આવી જાય જે પોતાના નીતિ નિયમો છે એને કાંઈ નહીં થવા દેવાનું અને પોતાની રીતે જિંદગી જીવતા હોય. પછી થાય એવું પોતે શાંતિથી એક વખત આ રીતે નીકળતા હોય ને તો બાજુમાંથી એક પાલખી લઈને એક વ્યક્તિ નીકળે અને જો વ્યક્તિ હોય ને એ બધા માણસો એને બધાને એમ કે ભાઈ ઊભા રાખો. એટલે પાલખી જો કોઈ જોયું તો 4 વ્યક્તિ ખંભે રાખીને અને વ્યક્તિ લઈને જતા એવી રીતનું હોય. એટલે ધન ધાન્યથી વ્યવસ્થિત વ્યક્તિ હોય. એટલે ઓલો વ્યક્તિ સામેથી બોલે કે તું સુદામા છો ને? કે હા હું સુદામા છું ને. કે તું એ કે તને યાદ છે આપણે નાના હતા ત્યારે મિત્ર મંડળમાં જે આપણે સાંદીપની ઋષિ હતા એના આશ્રમની અંદર હતા. એટલે આશ્રમની અંદર જે આપણે હતા ને ત્યારે અહીંયા ભેગા હતા. એટલે આ કે મને યાદ છે આપણે ત્યારે એ સમયની અંદર જે ચક્રધર બતાવી એ વ્યક્તિનું નામ બતાવે કે ભાઈ મિત્ર હતો. એ કે તો તું અત્યારે ક્યાં?
એ કે હું અત્યારે જે આપણા રાજા છે ને રાજાનો મેન પુરોહિત છું. એ કે તો ભાઈ તારે તો ભગવાનની બહુ હારી દે છે. કે અરે તમે વાત પૂછશું, હું આગળ જો જાઉં છું ને, આગળ જઈને પાછું આવે ને એટલે હોનાની આખી ઠેલી છે ને ઠેલી રેડી છે. એ કે એટલા રાજા આપણને પુરસ્કાર દે છે, મારા જીવનમાં કે મારા છોકરાના જીવનમાં કે પત્નીના જીવનમાં. હા, જન્મ સુધી કંઈ ઘટે એમ જ નથી. પણ એ કે તો આપણે તો ક્લાસમાં ભેગા જ હતા, તો એ ભણે હોશિયાર હતો, જે પંડિતાઈનું જ્ઞાન હતું એમાં તારામાં કંઈ ઘટે એમ નહોતું. તો તારી અંદર કેમ એટલી ખરાબ હાલત? અત્યારે તારી હાલત એટલી ખરાબ હું કામ છે? એ કે કાંઈ નહીં ભાઈ, આમાં તો કેવું વ્યક્તિ પોતાના કર્મના ફળ ભોગવતા હોય. કે હું કર્મના ફળ એવું કંઈ ન હોય. એ કે કળા હોય, કળાનો ઉપયોગ કરવાનો હોય, કળાનો ઉપયોગથી ધનની પ્રાપ્તિ કરવાની હોય, ઘરના જે વ્યક્તિ છે એને સુખ સુવિધા દેવાની હોય. આમાં કંઈ કિસ્મત બિસ્મત જેવું કંઈ હોય નહીં કે તો હાલમાર ભેગો હું આગળ લઈ જાઉં રાજા પાસે. રાજા બહુ દિલદાર છે, મને ખબર છે તારા કાવ્યનું જ્ઞાન. એ હકીકત સુદામાની અંદર એવી કવિને એવી પારંગતતા બતાવે કે કોઈ પણ વસ્તુ નક્કી કર્યા વગર, કોઈ પણ વસ્તુ પાકી કર્યા વગર, તૈયારી કર્યા વગર જ્યારે વ્યક્તિ નિર્ણય લે કે ભાઈ આપણે ઝીલણિયું ગૌ છે કે કોઈ પણ વસ્તુ બનાવી છે, તો એમને હોઠ હલાવવાના ચાલુ કરે ને તો કુદરતી રીતે નવે નવું ઝીલણિયું બનવાનું ચાલુ થાય. અને જેટલા વ્યક્તિ સામે હોય ને બધા સ્થિર થઈ જાય, એટલી એની અંદર કળા બતાવે. આ કે મને તારી કળાની ખબર છે, તું હાલ રાજા પાસે. રાજા પાસે છે ને તને જી બરોબર લાગે ને બોલવાનું ચાલુ કરી દે, રાજાના વખાણ થવા જોઈએ. એ કે ભાઈ આ વાત બરોબર નથી. આપણી જે વાણી છે આ વાણી પરમાત્માના ગુણગાન ગાવાની હોય, કોઈ રાજાના ગુણગાન ગાવા હાટું હોતી નથી. લાગે તો હોતે. મને એટલી ખબર પડે કે જેદી તને એમ થાય ને કંઈક કરવું છે, આપણે નથી કહેતા જેદી કંઈક થાય ને ત્યારે નામની અંદર રહેજો, એમ કે જેદી તને કંઈક થાય ને કંઈક કરવું છે તેથી મારી ભેગો આવજો, હું તને રાજા પાસે લઈ જાય. આપણે એને બહુ સારા સંબંધ છે. હું તને નથી કહેતો કે તારે કંઈ ખોટું કરવું, ખાલી રાજાના ગુણગાન ગાવાના છે. લાગે નહીં ભાઈ મારાથી નહીં થાય. પાછા ઘરે વ્યા પાછું ઠીક ખાવાનું હોય એમ અહીં જાય તો કાંઈ ન મળે એટલે થોડું ઘણું પાછું હોય એ છોકરાઓને ખવડાવે, એકાદ બે છોકરા ભૂખ્યા એમનો કસકસ કરતા હોઈ જાય. અને જેના માતા હોય એનાથી રહેવાય નહીં. એટલે એમ કે તમને લાગતું નથી આપણે કંઈક કરવું જોઈએ, કે જો પરમાત્મા આપે ને એનો સ્વીકાર કરવાનો હોય, લાગે વાંધો નહીં. પણ જેની પત્ની બતાવે ને વસુંધરા, એ ખાલી કહેતા હોય કે આપણે કંઈક કરવું જોઈએ. હું કરવું જોઈએ ને પોતાના મનમાં એનો આવતું હોય કે આપણે હું કરીએ ગયા. તો હેંજનો સમય થાય ને એટલે જો શ્રીધર હોય ને એ આવે ને ઘણું બધું ખાવાનું પીવાનું બધું આપે. ત્યાં જઈને એમ કે જો આ મારો મિત્ર છે, આપણે મિત્રમાં ભેગા હતા, મેં જોઈએ એની હાલત, મારાથી રહેવાનું નહીં. એ કે તમારે કાંઈ ન જોતું, તમારે કંઈ કરવાની જરૂર નથી. હું જે વસ્તુ આપું છું, જે ભેટ આપું છું ને ખાલી સ્વીકારી કરી લો. એ કે હું કોઈ ખરાબ વ્યક્તિ નથી, આપણે એક જ ગુરુ પાસેથી ભણેલા છે, ખાલી એક મિત્ર તરીકે મદદ છે. ખાવા પીવાનું લઈ લો, થોડા ઘણા કપડાં વ્યવસ્થિત લઈ લો. એટલે સુદામા કે જો ભાઈ તે જે રીતે કર્મ કરીને આ વસ્તુ પ્રાપ્ત કરી છે ને એટલે તારી મદદ હોતે લીધા જેવી નથી, એટલે એ બધું રહેવા દે, તારી મદદ નથી જોતી. એટલે ઓલા વ્યક્તિ હોય ને એના જે ભાભી હોય એને એમ કે ભાભી તમે તો સમજો છોકરા ભૂખા ઓટતા છે, એટલું બધું ધર્મને પાછળ હું રહેવું કે ખાલી હું ભેટ 100 રૂપિયા આપું છું એટલું તો સ્વીકાર કરી લે. એટલે ઓલા લોકો કે ભાઈ જો મારા પતિએ ના પાડી ને એટલે અમે ન લઈ ગયા. ત્યાંથી લોકો વયા જાય. બે હાંસ થાય એટલે જે એના પત્ની હોય ને એને કે ઓલા આવ્યા હતા એ કોણ હતા? કે આપણા મિત્ર હતા. કે તો એની પાસે એટલા ધનબળ ક્યાંથી? કે રાજા પાસે ગયા હતા એને ત્યાં જઈને ખાલી કવિતા ગાય તો લોકો ધનબાન આપે. લાગે તો હું વાંધો છે જાઉં ને ત્યાં કવિતા ગાવું ને કંઈ ખોટું કરવાનું નથી કહેતો. ત્યાં એમ તો કહેતા નથી ભાઈ દારૂ પીવો, નોનવેજ ખાવ, ખાલી કવિતા ગાવાની છે. આટલું કરીને આવો, કદાચ પરમાત્માને દેવું છે તેમ સમજી લેજો એ બાને ત્યાંથી દે. અલ્લાહ કે સારું હાલો તમે કહો એટલે એ કરી લે. બીજા દિવસે શ્રીધરને બોલે કે હાલ ભાઈ તું કહેશો ને આપણે ત્યાં જાય. શ્રીધર કે વાંધો નહીં, જો ત્યાં જઈને તારથી કાંઈ ન થાય ને તો મૂંગું રહેવાનું, પણ રાજાને થાય ને એટલે વખાણ કરવાનું. એટલે કે વાંધો નહીં. એટલે સુદામા ત્યાં જાય તો ત્યાં જે રાજાની ચાંદ ચોગની હોય એ જોઈને પોતે હક્કા બક્કા થઈ જાય. પછી ત્યાં જઈને રાજાની સામું નજર કરે ને તો રાજાનો નથી કહેતા કે એક બાજુ નારી બેઠી હોય એ હોતે મદિરાનું પાત્ર દેતી હોય, રાજા ઊન સુવિધામાં હોય. ત્યાં જઈને સુદામા કાનમાંથી કે આ તો માણસ મદિરાનું પાન કરે છે. એ કે આની સામું હું વાત કરું? એટલે કે ભાઈ મદિરાનું પાન કરે ના જ સારું હશે. અત્યારે એને કાંઈ ખબર ન પડે, અત્યારે ગમે એટલા વખાણ કરી દે ને એક પોટલીની જગ્યાએ 2 પોટલી દઈ દે, ધનની આખી 2 થેલી ભરીને દઈ દે. એટલે કે તનજી બરોબર લાગે બોલ. આ કે જો ભાઈ મારાથી આવા માણાના વખાણ ન થાય, માણામાં કંઈક તો વખાણે લાયક હોવું જોઈએ ને. એ કે આપણાથી ન થાય, ખોટું ન બોલી શકું, કાંઈક હોત તો હાલીને આગળ વાત કરી દઉં. એ કે તો હોતે ને ભાઈ જો એટલે સુધી આવી ગયા છે ને હવે પાછો ન જવાય, નકરી રાજા માણસ છે અમે ચડી ગયેલું છે ને એને કંઈક આમ તેમ થઈ ગયું ને તો ગોટાળો થઈ જાય. લાગે જો ભાઈ મારાથી કંઈ થાય એને હું શાંતિ થાય ઊભો રહું તારથી થતું કે. એટલે જે રાજા હોય ને કે ભાઈ આ કોણ છે? કે સુદામા છે, મારો બહુ સારો મિત્ર છે ને તમારા વખાણ કરવા આવ્યો છે. લાગે કરો. એ કે ભાઈ એને થોડુંક ભૂલાઈ ગયું છે. એટલે પેલો મારી સાઈડથી વખાણ કરે, પોતે કાવ્ય બને આખું કાવ્યનું વખાણ કરે કે ભાઈ તમારે જેવો કોઈ વ્યક્તિ નહીં ને તમારી જેટલું કોઈને તેજ નહીં, નોખા નોખા શબ્દો વાપરે. ઓલા લોકો રાજી થઈને એને પોટલે આપી જાય છે, ધનની આખી થેલી હોય થેલી આપી જાય. પછી બીજા વ્યક્તિ કે સુદામા તું ક્યાં બોલ? આ કે ભાઈ આપણે કંઈ નથી બોલું, ખોટા માર ખાવ. એ કે નહીં ભાઈ બોલ ને બોલ, હવે અહીંયા કંઈક બોલવું પડે. ઓલા કે વાંધો નહીં. અને સુદામા ચાલુ કરે ને રાગ રાગીણીથી અને ચાલુ કરે કે 2 દિવસની જિંદગી છે, કઈ રીતે તું જિંદગી જીવશો? આજનો જે દિવસ હતો એ તો હોય ગયો, કાલ તારી હાલત શું થાય થોડુંક તો વિચાર કરી લે, ભગવાનની ભક્તિ કરી લે. એ રીતે જે સમયની અંદર આખું જે ભજન હોય આખું ભજન ગાય અને સામેવાળા વ્યક્તિનું મગજ ઝટકે જાય કે હું રાજા મારી જિંદગી દઉં, આને હું લેવા દેવા. અને ત્યાંથી એમ કે ભાઈ આ વ્યક્તિને છે ને સોળીએ ચડી જાય.
એટલે જો ઓલો વ્યક્તિ હોય ને એમ કે ભાઈ ભૂલ થઈ ગઈ છે ને મગજની બીમારી છે. આપણે ઓલા નથી કહેતા કે ભાઈ વ્યક્તિના પ્રોબ્લેમ છે, તમે એની સલાહ લ્યો માં. એનાથી બોલવાનું હતું, ન બોલવાનું હતું. મને એમ થયું હતું કે ભાઈ એની કળા સારી છે, એકાદું પાકું કરીને આવ્યું કે ખરખું બોલ છે. મને ખબર નથી તમારા જેવા રાજાની સામું આવીને આવું થઈ જાય. એટલે કે કામ કરો ને માફ કરજો. એટલે આ કેમ એ કે જો ભાઈ એમ માફ ન થાય, આને કોઈક મારા મોઢે કંઈ કહીને વયો તો ભલે મને ચડેલો છે પણ એટલો બધો નથી ચડેલો. એ કે એવું નથી, પણ બહાર છે ને આમાં બધે તમારી થૂથું કરશે કે ભાઈ પંડિત તો આને વયો ગયો ને તમને 2-3 શબ્દ આમ કીધા ને તમે એનો વધ કરી નાખો. કે એની બદલે કામ કરો, તમારે કોઈ બીજો દંડ દે ન હોય. એટલે તમારે જો કોઈ દાતાર વ્યક્તિનો કે વાંધો નહીં, સૈનિકોને કે આને લઈ જાઓ અને જે આપણી સીડીઓ છે ને ત્યાં સીડીએથી મારતા મારતા ધક્કો મારો. અને ત્યાંથી ભાઈ સુદામાને સીડીએ મારતા મારતા ધક્કો મારે ને સુદામાનું આખું શરીર હોય લોહાણ થઈ જાય. લોહાણ થઈને ઘરે જાય ને પત્નીને કે આ શું થયું? એ કે કાંઈ નહીં, તે કીધું હતું ત્યાં જઈને તમને આવડે એ બોલો, ત્યાં જઈને મેં આવડે બોલું, જો હાલત આવી થઈ ગઈ. એટલે કે આ તો બહુ ખોટું થઈ ગયું. પછી ત્યાં જે સુદામા હોય હુતા હોય, અને હુતા હોય ને એટલે ત્યારે એ સમયની અંદર એવું બતાવે કે લોહાણ થઈ ગયેલો, એટલે ત્યાં થોડું ઘણું તેલ લગાડતા હોય. એટલે જેને પત્ની હોય તેલ જેવું લઈને અને પોતાની તરફ કે બહુ દુઃખી થતું હોય કે ભાઈ આપણી રીતે સલાહ દીધી, આપણે પતિને કીધું ને એ લોકો માર ખાઈને બરોબર નહીં, એટલે માથે ને હાથે તેલ લગાડતા હોય. એટલે સુદામા હોય ને એમ કે તેલ રહેવા દે, તેલ છે ને થોડું ઘણું હોય છે ને તો કાલે આપણે સંતાનને ખાવા દેવા થાય. એ કે આપણે એટલું બધું નથી કે તેલ મને વાગેલી જગ્યાએ લગાડવું પડે. એટલે પોતે શાંતિથી વિચારતા કે કેટલા સમયથી કહું છું કૃષ્ણ ભગવાન એના બહુ સારા મિત્ર છે, એ આવા નથી, એની મદદ માગે, પણ આ કાંઈ મદદ માંગવા જતા નથી. અને ઘણા એમ કહે છે કે કૃષ્ણ તો પરમાત્મા છે, તો એના તન મન જનની જાણકારી હોવી જોઈએ, એને ખબર પડવી જોઈએ એના મિત્રની હાલત થવા આવી છે. તો આ તો નથી સમજતા, ઓલાઓને તો સમજવું જોઈએ ને, એને તો આનું કંઈક સોલ્યુશન કરવું જોઈએ ને. એ રીતે મનમાં તાના મારતો હોય કે પ્રભુ તમે તો સમજવા જોઈએ ને, તમારે તાનું કંઈક કરવું જોઈએ ને. એટલે જે કૃષ્ણ ભગવાન હોય ને બેઠા બેઠા બધું સાંભળતા હોય ને, સાંભળીને હું નક્કી કરે કે ભાઈ એની વાત તો બરોબર છે. પછી જે એને વસુંધરા હોય જાય, સુદામા હોય જાય, એટલે ધીમે ધીમે એક પ્રકારની ચમત્કાર જેવી એવી ઘટના બતાવે કે જે એના જે વાગેલી જગ્યા હોય ને અહીંયા ધીમે ધીમે એવું કહેવાય છે કે ઠંડકનો અનુભવ થાય. અને સવારે ઉઠીને જોવે ને તો અહીંયા માખણ લાગેલું હોય, અને નીચે જે માખણનો કટોરો હોય ને આખો કટોરો પહેર્યો હોય. એટલે એ સમયની અંદર જે સુદામા એમ કે આ માખણનો કટોરો ક્યાંથી હોય, તું લઈ? એ કે નહીં, આપણા ઘરમાં કેવું માખણ, આપણા ઘરમાં તેલ લઈ નથી. એટલે ઓલા લોકો એમ કે તો ક્યાંથી એવું? એ કે જો આ છે ને મારાથી ભૂલ થઈ ગઈ ને એવું લાગે છે, મારાથી કહેવા ન કહેવામાં કૃષ્ણ ભગવાનને એવું કહે છે કે તમારા મિત્ર છે, તમારે જ મદદ કરવી જોઈએ ને. અને એવું લાગે છે કે પરમાત્મા અહીંયા એવાય છે, અને એણે તમને જે માખણ છે ને માખણ લગાડી દીધું છે, જોઈ રહ્યો કટોરો, આ પ્રૂફ છે, હોનાનો કટોરો આખો જેની અંદર માખણ લાગેલું છે. એટલે સમયની અંદર એક ચમત્કાર જેવી ઘટના ઘટી જાય કે જે એના વિશ્વાસને બહુ મોટી બઢતી આપી જાય કે આપણે ખાલી ત્યાં શબ્દો બોલવાના છે, તો ઓલા લોકોનું કર્મ કરી નાખીએ. એટલે એ સમયની અંદર ધારો કે આપણા જીવનમાં કંઈ થયું હોય, પ્રોબ્લેમ હોય ને પરમાત્મા આ રીતે આપણે મદદ કરે, પહેલાં તો આપણે રાજી થાય કે હું વાત છે, પરમાત્માને હોતે ને આપણે યાદ છે. પણ એ સમય એવો થાય કે સુદામા હોય ને એના મનની અંદર એવો સવાલ જાગે કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો, એટલે દુઃખી થઈ જાય. એટલે જે સમયની અંદર જેના નારીઓ વસુંધરા એમ કે તમે દુઃખી હું કામ છો? એ કે તને ખબર પડે કેટલો મોટો પાપ કર્યો કે કઈ રીતે પાપ કર્યો કે એ કે બહારના વ્યક્તિ એમ વિચારે છે કે આપણા ઘરમાં ચમત્કાર થયો. એ કે ચમત્કાર એવા વ્યક્તિને જરૂર પડે જેને નામ ઉપર વિશ્વાસ ન હોય, જેને ગુરુ મહારાજના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય કે આપણે જે રસ્તા ઉપર હાલ્યા ખોટો છે, આપણે ચમત્કારની જરૂર જ નહોતી. તો તને પરમાત્મા અહીંયા આવીને આપણું ધ્યાન એટલે રાખ્યું કારણ કે તે કોક દી કંઈક એવું માગ્યું હોય છે કે હા હું કાલે જ મેણા મારતી હતી કે ભાઈ એવા કેવા તમે મિત્ર કે આવીને ભાઈનું ધ્યાન નથી રાખતા. એ કે તારે લીધે પરમાત્મા ન્યાથી ઠેરથી અહીંયા આવવું પડ્યું, એટલો મોટો પાપ કરાવ રહ્યો કે પરમાત્માને એની જે હારી ગાદી છે એ મૂકીને એટલે સુધી આવવું પડ્યું. આ પાપમાંથી કેદી છૂટા થાવ? એટલે જેલા વસુંધરા હોય એ એમ કે આમાં એવું નથી લાગતું કે આમાં બીજું હોતે કોઈ વાત હોય, કે બીજી કઈ વાત હોય, કે બીજું કદાચ એવું કૃષ્ણ ભગવાન કહેવા માગતા હોય કે ભાઈ તું શાંતિથી અહીંયા આવ્યું ને કર, હું રોજ ન્યાય આવે રાખી લાગે નહીં તો એટલું બધું ન થવા દે, ભગવાનને રોજના થોડા ધક્કા ખવડાવે બદલે હું એક વખત જઈ આવું. અને પછીથી એવું કહેવાય છે કે સુદામા એવું નક્કી કરે કે હવેથી આપણે કૃષ્ણ ભગવાન પાસે મદદ માગવા માટે જઈએ. ત્યાંથી જે સુદામાની હોય એ જે યાત્રા હોય એ મદદ માગવા માટેના રસ્તા તરફથી જાય. પછી ત્યાંથી એવું નક્કી કરે કે ભાઈ જો મદદ માગવા માટે જવું છે એટલે બીજા દિવસે તૈયાર થાય નક્કી કરે. એટલે જે ઓલા વસુંધરા હોય ને એમ કે જો તમે આવા રાજા પાસે ગયા હતા તો કૃષ્ણ ભગવાન પાસે જવાનું હું વાંધો. ઓલા લોકો કે હારું હાલો જાઓ. પછી ત્યાંથી નીકળે ને એમ કે જે કૃષ્ણ ભગવાન છે ને ભલે દુનિયા દ્રષ્ટિ ભગવાન યાર યા તો મારા દોસ્તારું જાય ને એટલે સીધા એમ કે ભાભીએ મારા હાટું કંઈ મોકલાવ્યું છે કે નહીં, એટલે કે એમને ખાલી હાથ જ કેમ જાઉં. એટલે જે વસુંધરા હોય ને એમ કે ખાલી 2 મિનિટ ખમું આગળ બાજુમાંથી લેતા આવું. અને એની આજુબાજુની જે જગ્યા હોય ને પછી બાજુમાં જે પંડિત હોય એને એમ કે જોવા માટે એક મુઠ્ઠી તાંદૂળ જેવી એટલે પ્રકારના ભાત ટાઈપની વસ્તુ થાય કે ભાત હોય કે ભાજી હોય કે રીતની વસ્તુ આપે કે તાંદૂળ જેવી વસ્તુ છે. એટલે ઓલા લોકો છે એ ઓલા લોકો એમ કે શેને કેટલું જોતું છે, થાળી આપવું આખી કટા જેવું આપી દઉં કે એને ખાલી એક મુઠ્ઠી જેટલી આપી દઉં એટલું જ આપણે દેવાનું છે. એટલે નથી કહેતા કે જો ભગવાનને રીઝું હોય ને તો એક દાણાની અંદર રીઝી જાય, નકર 3 લોક ન્યોછાવર કરી દેવાનું છૂટે ની ઈચ્છા હોય તો જ રીઝે, કારણ કે પછી તો બધું એટલે ખાલી એક જ વસ્તુ જોતી છે કે કોઈ આત્મા એવા છે કે જે મનને નામના સ્મરણની અંદર રાખે એવા, એટલે એની માટે બધું થઈ ગયું.
લાગે કે આપણે ખાલી મુઠ્ઠી જે મારા પતિ કહે છે ને એને મિત્ર દેખાય છે એટલે જાય છે, એટલે એની જે મુઠ્ઠી હોય મુઠ્ઠી સુદામાને અંદર આપી ગયા. હવે આપણે એટલા હદ સુધીની જે આખી કથા છે ને, આનું કોઈ તારણ ખેંચવા જાય ને તો પહેલું તારણ તો કોઈ વ્યક્તિ એ રીતે તર્ક કરી આવે કે ભાઈ કેવા વ્યક્તિ દાતાર છે, કેવા વ્યક્તિ સમજેલા છે કે જે નીતિ નિયમોનું નક્કી કર્યું, નીતિ નિયમોનું પાલન કરે છે, પહેલાંથી છેલ્લા શ્વાસ સુધી એમ જિંદગી જીવે છે. તો આવી રીતે આપણે જિંદગી જીવી જોઈએ. બરોબર કહેવાય કે ગુરુ મહારાજ જે શબ્દો આપ્યા શબ્દોના પાલનના આધારે જિંદગી જીવે. કોઈ બીજો વ્યક્તિ તર્ક કરે કે ભાઈ એટલા બધા તો હું ધર્મની અંદર ઉતરી જાઉં કે ઘરના જે સંતાન છે એ ભૂખા હોવા પડે, એની માટે એટલું તો ખોટું કરી ગયા કે જે 5 ઘર હોય ને બદલે ખબર છે આ ઘરે સારું મળે છે તો ત્યાં જાઉં, ત્યાંથી ભિક્ષા લેવી, કે સંતાનનું એટલું હરખું નહીં વિચારો. જો કોઈ વ્યક્તિ તર્ક ઉપર હાલે એ વ્યક્તિ તર્કની દ્રષ્ટિએ ત્યાં રેડી કહેવાય. કારણ કે પોતાના જીવનમાં વ્યક્તિ એમ જિંદગી જીવતો હોય, કોઈ સુદામાની વ્યક્તિ એમ જિંદગી જીવતો હોય, કોઈનું તારણ ખેંચવાની પૂછે કે તો હકીકત જિંદગી કેમ જીવવાની, કેટલા હદ સુધી જે જૂના નીતિ નિયમો છે કે ગુરુ મહારાજે કીધું ને 25-75 વર્ષનો સમય વહી ગયો અને ચોપડી અંદર લખાયેલા કે સત્સંગમાંથી પાકેલા નીતિ નિયમો ઉપર હાલવું, કે ક્યારથી એવો સમય કે જ્યારથી પોતાની બુદ્ધિ લગાડે અને એમાં થોડો ઘણો ફેરફાર કરો, કેટલા હદ સુધી ફેરફાર કરે એ સમજણની જો વાત આવે તો અહીંયા બીજો સવાલ આવીને ઉભો રહ્યો. જ્યારે આપણે જીવનમાં ધર્મ સંકટો આવે ત્યારે પહેલી વસ્તુ એ જ નક્કી કરવાની કે હાલમાં કોઈ હયાત પ્રગટ પુરુષ છે કે નહીં. આ સૌથી સારામાં સારો સવાલનો જવાબ કે હાલમાં જો હયાત કોઈ પ્રગટ પુરુષ હોય તો ત્યાં જઈને પોતાના મનનું સમાધાન લઈને જવાનું કે 5 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં તમે આ રીતની વાત કરી હતી, અત્યારે તો આ રીતની વાત છે કે અમારા ગુરુ મહારાજ આ રીતની વાત કરી, પછી એની પાછળની પેઢી કે જે કોઈ હાલતા હોય અત્યારે આ રીતનો પ્રસંગ છે તો શું કરાય. ત્યારે સમયના આધારે એક નીતિ નિયમો ફરે છે. હવે બીજો સવાલ એ આવે કે ધારો કે આ કોઈ છે ને પોતાની રીતે ફેરફાર કરવાનો થયો તો પોતાની રીતે નવી પેઢીને લગભગ કોઈ દે પ્રોબ્લેમ નહીં આવે કે એનું કારણ એ છે ટેકનોલોજી આવી ગઈ, કે ટેકનોલોજી ગમે ત્યારે દેશના વિદેશના ખૂણે ફોન ઉપર વાત થઈ ગઈ. પહેલાંના સમયની અંદર એ હતું નહીં કે જો હકીકત જગ્યાની વાત કરીએ ને તો સાંદીપની ઋષિનો આશ્રમ આખો અલગ જ જગ્યાએ બતાવે, જે સુદામાં બતાવે ને આપણે હાલનું જે પોરબંદર છે ને એ બાજુને એની જગ્યા બતાવે, અને જે કૃષ્ણ ભગવાન છે આપણે દ્વારકામાં બતાવે કે જે દ્વારકા જે આપણે નગરી છે અત્યારની જે છે એ બાજુનો એરિયો. એટલે એટલો અંતરનો સમય હતો, એટલે એ લોકો માટે એ વસ્તુ શક્ય નહોતી, અત્યારે શક્ય છે. જ્યારે એમ થાય કે હવે આપણે ધર્મ સંકટ ઉભો રહ્યો છે, ક્યારથી પોતાની બુદ્ધિ દોડાવી, તો એની માટે જો ગુરુ મહારાજની સલાહ લેવાતી ને તો લેવાની, જો એ ન થતી હોય તો મનને સ્મરણની લગાડી દેવાનું. મનને સ્મરણમાં લગાડીને જેટલું બરોબર લાગે ને એટલું કરતો જાય. જ્યારથી મન સ્મરણ ચૂકી ગયું ત્યારથી સમજી લેવાનું હવે અહીંથી અટકી જવાય. કે જ્યારે આપણે આમથી ધંધો કરીએ છીએ એટલા સુધી નફો લેવો, અહીંથી ખોટું કહેવાય, અહીંથી ન કહેવાય. એ જે વેચેલી જે પાતળી ભેદ રેખા છે કે કોઈ પણ વ્યક્તિ કર્મ કરતો હોય, મહેનત કરતો હોય, કે સંતાનનું ધ્યાન રાખતું હોય, કે સંતાનનું ધ્યાન રાખતા રાખતા ક્યારથી એને ચાગલું કર્યું કહેવાય અને ક્યારથી એને ઠોટબુહેટ કરવાની હોય, એની જે પાતળી ભેદ રેખા છે એ ભેદ રેખા ક્યારથી જાણવી. કોઈ પણ જગ્યાએ જે પાતળી ભેદ રેખા આવે કે અહીંથી અધર્મથી જાય, અહીંથી ધર્મથી જાય, એનું એક જ સોલ્યુશન છે. જો ગુરુ મહારાજ જ્યારે ફોનમાં વાત થતી હતી કરી લેવાની, કોઈ સવાલ હોય ત્યાંથી જાઓ, કાં પછી મનને સ્મરણમાં લગાડજો. સ્મરણ કરતાં કરતાં જે કોઈ કર્મ કરો જ્યાં પરમાત્માની છુટ્ટી છે, સ્મરણ કરતાં કરતાં જે કંઈ વસ્તુ થાય ને પરમાત્માના જ કર્મ છે, આ ખાલી શરીર જ એનું હાલે, બાકી એ જ કર્મ હાલે, એના આધારે જિંદગી જીવવાની. એટલે જે સુદામાનું જે જીવન છે ને એમાંથી શીખવા જેવું કે જો પોતાને ખ્યાલ નથી તો એ વ્યક્તિ જે કર્યું છે ને એ બહુ બરોબર કર્યું, મન સ્મરણ કરતાં કરતાં જે બરોબર લાગે એમ કરવાનું. એટલે આપણું જીવન આ રીતે જીવવાનું. પછી ત્યાંથી જે તાંદોળ હોય સુદામાને આપે અને ત્યાંથી ત્યાંની યાત્રા કરે કૃષ્ણ ભગવાનને મળવા જવાની. જે આગળની જે આપણે યાત્રા છે એ આપણા જે સત્સંગ છે એ આવનારા સત્સંગની અંદર કહેવું. અને ઓલા નથી કહેતા એમ જ્યારે એમ થાય કાંઈ કરી છૂટું છે ત્યારે ગુરુના કયા મારે મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવની જય.